આદિવાસી વિસ્તારોમાં ભરાતા હાટ બજારોએ પરંપરાગત કળાને જીવંત રાખી છે। દાતાથી ઉમરગામના પટ્ટામાં આવતા આદિવાસી વિસ્તારોમાં આજે પણ સ્થાનિક હાટ બજાર ભરાય છે। આ હાટ બજારમાં સ્થાનિક ઉત્પાદકો પોતાનું ઉત્પાદનનું વેચાણ કરે છે અને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે। જોઈએ એ જ વિશે એક વિશેષ અહેવાલ વોકલ ફોર લોકલનો કમાલ। વાત છે છોટાઉદેપુરની, જ્યાં જોજ ગામના કરસનભાઈ સલાટની પરંપરાગત પથ્થર ટાંકવાની કળા મધુર રણકાર ધરાવતા પાકા પથ્થરને ટાંકીને નિહાત્રો, પોળ, ખલ, ખેતીના ઓજાર, અનાજ ભરવાના વાસણો, ટોપલી, ટોપલા, સુપડા, ઘંટી સહિત અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓથી રોજગારી મેળવી પોતાનું જીવન ગુજરાન કરે છે। છોટાઉદેપુર જિલ્લામાં સપ્તાહના 7 દિવસ અલગ અલગ સ્થળ પર હાટ બજાર ભરાય છે। સોમવારથી રવિવાર સુધી ભરાતા હાટ બજારમાં અંતરિયાળ ગામોના ગ્રામ્યજનો પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે આવે છે। અમારો બાપ દાદાના ચલવી રહ્યા છે। આવડેના છોકરા કોઈ કરતા કામ નથી। આ તો અમે વડીલો ચલાવી રહ્યા છે। બાકી બીજું બધું ભૂલવા માંડ્યા। કેમ કે આ બધું કઈ તાકવાનું જવાનું, ગામડામાં કઈ જવાનું, પછી કઈ રીતે એને ઘડવાનું, એમ જે પેસ્ટિક છોકરાઓ શું લે, આ વડીલો શીખેલા એ કરી શકે। અમારા રંગપુર છે, પછી દેવહાટ છે, પછી આ જોજ છે, એ ગામડામાં મારો આ ધંધાનો વિષય ચાલે છે। આ માત્ર એક વ્યવસાય નહીં, પરંતુ એક સંસ્કૃતિ છે, જે વોકલ ફોર લોકલ જેવી સંકલ્પનાઓનું જીવંત ઉદાહરણ છે। વર્તમાન સમયમાં પથ્થરમાંથી પોળ બનાવનાર સલાટ પરિવાર હવે ખૂબ જ ઓછા જોવા મળે છે। આ કળામાં કુશળતા અને અનુભવ બંને જરૂરી હોય છે। આવી કળાઓ અને કારીગરો માટે વોકલ ફોર લોકલ એક પ્રેરણા છે। કરસનભાઈ જેવી હસ્તીઓ બતાવે છે કે જો આપણે આપણા મૂળને નહીં વિસરીએ તો વૈશ્વિક પદાર્થોની વચ્ચે પણ સ્થાનિક શ્રમ અને સંસ્કૃતિનું મૂલ્ય ટકી શકે છે। હવે પહેલી સિસ્ટમ પોળની હતી અને હવે ટેકનિકલ જમાનો આવી ગયો, એટલે પેલું શું કે મિક્સર મશીન થી લોકો પીલવા માંડ્યા, પણ એનાથી સ્વાદ નહીં આવતો। આ ઘંટી પોળ ખરું ને એનીથી સ્વાદ આવે છે, એના માટે અમે લેવા કરીને આવ્યા છે। અને ચટણી બનાવવા માટે મરચાની એવી દેશી પ્યોર એનાથી બને। વાર તહેવારમાં દેવ દિવાળી ગમે એ હોય, હા એ દેશી રીતે એકદમ પ્યોર સ્વાદ, મશીન કરતા એક નંબર। આજના આધુનિક સમયમાં જ્યાં બધું જ મશીનમાં બનતું હોય છે, ત્યારે આવી દેશી બનાવટની વસ્તુઓથી આજે પણ આપણી જૂની અને સાંસ્કૃતિક પરંપરા અકબંધ છે, જે આપણને હજી પોતાના મૂળ સાથે જોડાયેલા હોવાનો અહેસાસ કરાવે છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।